નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ YouTube ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે। જો તમે લોકો મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો તથા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને સ્નેહીજનોને પણ કહો મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરે તથા તમારા WhatsApp ગ્રુપ અને Facebook ગ્રુપમાં મારા વિડિયોની લિંકને શેર કરો તથા WhatsApp સ્ટેટસમાં પણ વિડિયોની લિંકને મૂકો જેથી વધુને વધુ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ મળે। ચાલો મિત્રો, આપણે છેલ્લે સુરેખ પદ પર ગતિમાં ઉદાહરણ જોયું, રિએક્શન ટાઈમ, પ્રતિક્રિયા સમય, બરાબર છે। ત્યારબાદ અગત્યનો ટોપિક આવે છે સાપેક્ષ વેગ। સાપેક્ષ વેગ કોને કહેવાય અને સાપેક્ષ વેગનું મહત્વ શું જોઈએ આપણે। દાખલા તરીકે તમે ટ્રેનમાં બેઠા છો, તમારી ટ્રેન આ દિશા તરફ જાય છે, આ દિશા તરફ, અને તમારી બાજુની રેલવે ટ્રેકમાં બીજી ટ્રેન આવે છે જે આ તરફ જાય, વિરુદ્ધ દિશા। તો તમે એ ટ્રેનને જોઈશો તો તમને લાગશે એ ટ્રેન ફૂલ ઝડપથી પસાર થઈ ગઈ, પણ આ બંને ટ્રેનને નીચે ઉભેલો વ્યક્તિ, રેલવે સ્ટેશન પર ઉભેલો વ્યક્તિ જોશે તો બંને ટ્રેન ગતિ કરતી દેખાશે। હવે સમજો, બંને ટ્રેન એક જ દિશામાં જતી હોય, બંને ટ્રેન, અને તમે ટ્રેનમાં બેઠા છો, એક ટ્રેનમાં તમે બેઠા છો, તમારી બાજુમાંથી બીજી ટ્રેન પસાર થાય, એની દિશા પણ એક જ દિશા છે, તો તમે બાજુની ટ્રેનને જોઈશો તો તમને એવું લાગશે બંનેની સ્પીડ સરખી હશે। બંનેની સ્પીડ જો સરખી હોય અને તમે બાજુની ટ્રેનને જોઈશો તો તમને એવું લાગશે કે બાજુની ટ્રેન સ્થિર છે, એ ગતિ કરતી નથી, ખરેખર તો એ ગતિમાં છે। પણ જો નીચે ઊભેલો વ્યક્તિ કે જે એકય ટ્રેનમાં બેઠો નથી, એ વ્યક્તિ બંને ટ્રેનને જોઈશે તો બંને ટ્રેન ગતિ કરતી દેખાશે। આ સાપેક્ષ, કેની સાપેક્ષમાં રહી અને તમે ગતિનું વર્ણન કરો છો, કેની સાપેક્ષમાં રહી, કયા નિર્દેશ ફ્રેમમાં રહી અને તમે ગતિનું અવલોકન કરો છો। એટલે વેગનો સાપેક્ષ ખ્યાલ છે, શરૂઆતમાં પણ આપણે વાત કરી હતી। હવે આપણે જુઓ, દાખલા તરીકે તમે એક બાઇક લઈને જાવ છો, તમારી સ્પીડ 40 ની છે, તમારો કોઈ મિત્ર ઈ પણ બાઇક લઈને નીકળે છે, એની સ્પીડ 60 ની છે, બરાબર, એટલે એ તો નક્કી છે કે તમારા કરતા આગળ નીકળી જશે, પણ તમે બાઇક ચલાવો છો તો તમને તમારા મિત્રની સ્પીડ કેટલી લાગશે? 20 ની જ દેખાય છે, તમે કહેશો 20 ની સ્પીડે જ ગતિ કરે છે। તમારી સરખામણી એટલે સાપેક્ષ, તમારી સાપેક્ષ, પણ કોઈ જમીન ઉપર ઊભો હોય એ વ્યક્તિને તો ઓલાની સ્પીડ 60 જ દેખાય છે, તમારી સ્પીડ 40 જ દેખાય છે, બરાબર। ટૂંકમાં વેગ એ સાપેક્ષ ખ્યાલ છે, બરાબર। એટલે બીજાની સરખામણીએ એનો વેગ કેટલો એ ખૂબ મહત્વનું છે। તો દાખલા તરીકે હું એમ કહું કોઈ પદાર્થનો વેગ, હવે જ્યારે હું ખાલી એમ બોલું કોઈ પદાર્થનો વેગ કે કોઈ ગાડીનો વેગ, કોઈ ટ્રેનનો વેગ, કોઈ પ્લેનનો વેગ, કોઈ પણનો વેગ હું બોલું અને હું કોઈની સાપેક્ષે ન બોલું તો તમારે એવું સમજી લેવાનું કે ઈ જે વેગ છે ઈ જમીનની સરખામણીએ આપેલો છે, બરાબર છે। કોની સાપેક્ષે આપેલો છે? જમીનની સરખામણી। આપણે બાઇક લઈને જતા હોય ને આપણો કાંટો 40 ની સ્પીડ બતાવે છે તો ઈ જે વેગ છે જમીનની સરખામણીએ જ વેગ છે, બરાબર છે। ક્લિયર થઈ ગયું આટલું? એટલે જ્યારે પણ હું એમ ન બોલું કોઈની સાપેક્ષે વેગ નથી આપેલો તો તમારે શું સમજી લેવાનું? જમીનની સરખામણીએ। દાખલા તરીકે કોઈ પદાર્થનો વેગ, એ પદાર્થનો વેગ એને આપણે દર્શાવી દઈએ va વડે, બરાબર છે। b પદાર્થનો વેગ એને આપણે દર્શાવી દઈએ vb વડે, તો એની સાપેક્ષે b નો વેગ કેટલો થાય? b નો વેગ તો એને લખાય આવી રીતે, એની સાપેક્ષે b નો વેગ એને લખાય આવી રીતે, સમજો, બરાબર સમજો, એને લખાય આવી રીતે વેગ કોની સાપેક્ષે કીધું છે? a ની સાપેક્ષે। કોનો વેગ છે? b નો વેગ છે, તો જેનો વેગ હોય એ વચ્ચે લખવાનો, જેની સાપેક્ષે હોય એને છેલ્લે લખવાનું, જેનો વેગ હોય એને વચ્ચે લખવાનું, જેની સાપેક્ષે હોય એને છેલ્લે। આનો અર્થ આવો થાય
b નો વેગ a ની સરખામણીએ આનો અર્થ શું થાય b નો વેગ a ની સાપેક્ષે અને આના બરાબર સૂત્ર શું થાય એ સૂત્ર હવે આપણે ભણવાનું કારણ કે દાખલામાં બહુ જરૂરી જે પહેલા હોય પહેલા લખી નાખો માઈનસ જ આવે સાપેક્ષ વેગમાં માઈનસ જ આવે સૂત્ર જેવું માઈનસ આવે અને પછી જે હોય પછી જે પહેલા હોય પહેલા પછી હોય પછી આ સૂત્ર આની જગ્યાએ એમ કીધું તો b ની સાપેક્ષે a નો વેગ તો કઈ રીતે લખાય જો a નો વેગ કીધું a નો વેગ જેનો વેગ હોય પછી જેની સાપેક્ષે હોય પાછી તો v એ લખાય જે પહેલા છે એ પહેલા જે પછી છે એ પછી આ ક્લિયર થઈ ગયું વચ્ચે તો માઈનસ જ આવે સૂત્ર આ સૂત્ર થઈ ગયું સાપેક્ષ વેગ ક્લિયર થઈ ગયું હવે સમજો બીજું પણ મેં તમને એ પણ કીધું કે મેં તમને એમ કીધું એ પદાર્થનો વેગ એટલે એ કોની સાપેક્ષે આપેલો છે જમીનની સરખામણી જમીનને અંગ્રેજીમાં કહેવાય ગ્રાઉન્ડ એટલે એને આપણે g વડે દર્શાવીએ તો હવે આ એ પદાર્થનો વેગ છે કોની સરખામણીએ ખરેખર તો જમીનની સાપેક્ષે a નો વેગ એવી જ રીતે જમીનની સાપેક્ષે b નો કેનો વેગ a નો વેગ કેની સાપેક્ષે જમીનની સાપેક્ષે એટલે એને લખાય vag કમ્પ્લીટ એવી રીતે જમીનની સાપેક્ષે b નો વેગ કેનો વેગ જે b નો જેનો વેગ હોય વચ્ચે જેની સાપેક્ષે પાછળ તો હવે અહીંયા સૂત્ર શું થઈ જાય સમજો ગમે તેવો આપ્યો હોય તમારે જેની સાપેક્ષે જેનો વેગ જોતો હોય ને એનું સૂત્ર મૂકવાનું હમણાં એક બે ઉદાહરણ લઉં એટલે ખ્યાલ આવશે મારે a ની સાપેક્ષે b નો વેગ જોઈએ એટલે આ રીતે થાય b નો વેગ a ની સાપેક્ષે એટલે vb v હવે vb આવ્યા ઈ કોની સાપેક્ષે આવ્યા છે b નો વેગ g ની સાપેક્ષે આ g મૂકો તો આ a પણ કોની સાપેક્ષે આવ્યા g તો આ g મૂકો આ એટલું કરું જેની સાપેક્ષે આવ્યો બે આ સરખા હોવા જોઈએ અલગ અલગ નહીં ચાલે મેં શું કીધું આ સૂત્ર છે આ સૂત્ર જ લખ્યું બે આ જ રીતે લખવાનું છેલ્લે સાપેક્ષ લખો b નો વેગ આપ્યો કોની સાપેક્ષે g ની સાપેક્ષે તો આ પણ g ની સાપેક્ષે પછી કદાચ તમને આ કોઈ બીજાની સાપેક્ષે આપ્યો તો તમે જે સાપેક્ષ લખો ઈ અહીંયા એ જ હોવું જોઈએ આ ક્લિયર છે તો અહીંયા શું થાય વિચારો a g ની સાપેક્ષે છે તો b પણ g ની સાપેક્ષે જ લેવાનું આ ખબર પડી ગઈ આ સૂત્ર થઈ ગયું સાપેક્ષ છે હવે સમજો એકાદ દાખલો લઈએ એટલે ખબર પડે ચાલો દાખલા લઈએ તમને કીધું છે કારનો વેગ જો હવે બરાબર સમજો આ બધા દાખલા તમે ગણો ત્યારે ખાસ એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું જો બંને વિરુદ્ધ દિશામાં ગતિ કરતા વિરુદ્ધ દિશામાં તો કોઈ એકનો વેગ માઈનસ લઈ લેવાનો કોઈ એકનો ગમે તેનો જેનો માઈનસ લેવો હોય અને બે એક જ દિશામાં ગતિ કરતા પછી બે આ દિશામાં ગતિ કરતા હોય તોય ભલે કે પછી બે આ દિશામાં ગતિ કરતા હોય તોય તો બેના વેગને પ્લસ જ રાખવાના બરાબર છે કારણ કે વેગ ધન પણ હોય ઋણ પણ હોય અને 0 પણ આપણને ખબર છે આગળ ભણી ગયા છે રેડી એટલે ખાસ જો બે વિરુદ્ધ દિશામાં હોય એક આ દિશામાં હોય એક આ દિશામાં તો કોઈ પણ એકના વેગને પ્લસ એકના વેગને માઈનસ ક્લિયર થઈ ગયું તમને કીધું કારનો વેગ જમીનની સાપેક્ષે એ આપી દીધો હોય 40 કિલોમીટર પ્રતિ કલાક તે જ દિશામાં જો બરાબર સમજજો આવું આપેલું કારનો વેગ જમીનની સાપેક્ષે 40 કિલોમીટર પ્રતિ કલાક છે તે જ દિશામાં મતલબ કાર જે દિશામાં જાય એ જ દિશામાં બાઇકનો વેગ જમીનની સાપેક્ષે આ જમીન લખી લો જમીનની સાપેક્ષે આપેલો 20 કિલોમીટર પ્રતિ કલાક સોરી 10 કલાક 10 કિલોમીટર પ્રતિ કલાક તો બાઇકનો વેગ કારની સાપેક્ષે છે ચાલો જોઈ લો જે શોધવાનું કીધું એનું સૂત્ર આવડે તો મૂકી દો બાઇકનો વેગ ખરો પરંતુ બાઇકનો વેગ કોની સાપેક્ષે કારની સાપેક્ષે કારને c વડે કીધું બાઇકને b વડે કહી દીધું બાઇકનો b કારનો c કેનો વેગ છે બાઇકનો તો b એની સાપેક્ષે જેની સાપેક્ષે કે છેલ્લું ક્લિયર થઈ ગયું તમને આવું પણ કે કારની સાપેક્ષે બાઇકનો વેગ શોધો આની જગ્યાએ આવું કીધું હતું કારની સાપેક્ષે બાઇકનો વેગ શોધો તો પણ આ થાય
સાપેક્ષ તો હરકત છે કાર ઈ પહેલા લખે કે છેલ્લે લખે પણ આપણે સૂત્રમાં આ રીતે લખવાનું જે સાપેક્ષ એ કીધું એ પાછળ કારની સાપેક્ષ તો કાર પાછળ જેનો વેગ કીધો એ વચ્ચે હવે આપણે સૂત્ર લખો તો સૂત્ર શું થાય આવું bb dc જે પહેલા હોય પહેલા માઈનસ કરીને પછી ક્લિયર થઈ ગયું હવે સમજો હવે કોની સાપેક્ષે આપ્યા હતા બે બાઈકના જમીનની સાપેક્ષે છે ને તો g એટલે ખરેખર આ જે વસ્તુ આપી ને આવી રીતે આપી કહેવાય vcg અને આ એવા કહેવાય vbg આ કેના બાઈકનો વેગ જમીનની સાપેક્ષે vbg છે જેનો વેગ એ વચ્ચે જેની સાપેક્ષે પાછળ બે એક જ દિશામાં છે એવું કહી દીધું એટલે બે પ્લસ જ રાખવાનું બે વિરુદ્ધ દિશા હોય એક આમ હોય એક આમ હોય તો એક પ્લસ રાખવો ને એક માઈનસ જેને પ્લસ રાખવો હોય જેને માઈનસ રાખવો હોય રેડી પણ એના માટે પણ આપણે એક દિશા નક્કી કરતા જો આ દિશા લ્યો ને તો આ દિશા પ્લસ રાખો આ દિશા લ્યો તો માઈનસ એટલે આ જે દિશામાં હોય એને માઈનસ રાખશું આપણે આટલું ક્લિયર કમ્પ્લીટ થઈ ગયું એટલે તકલીફ ન પડે ફિક્સ જ થઈ ગયું આમ જતા હોય અને બે એક દિશા હોય પછી બે આમ હોય તોય પ્લસ બે આમ હોય તો પણ પ્લસ રેડી પણ બે અલગ અલગ દિશા હોય એક આમ અને આમ વિરુદ્ધ હોય તો આ દિશાને પ્લસ રાખશું આ દિશાને માઈનસ રાખશું ચલો vbg આપેલા છે 10 માઈનસ vcg આપેલા છે 40 બેના એકમ સરખા છે એટલે આવશે -30 કિલોમીટર પ્રતિ કલાક આ કારની સાપેક્ષે બાઈકનો વેગ આટલો આની જગ્યાએ તો કેવું કીધું હોત તો કારનો વેગ બાઈકની સાપેક્ષે શોધો તો ચાલો શોધો કારનો વેગ જેનો વેગ હોય છે બાઈકની સાપેક્ષે તો vc આનું સૂત્ર શું થાય vc vb જે પહેલા હોય પહેલા પછી હોય પછી કેની સાપેક્ષે આપ્યું છે g ની સાપેક્ષે આપ્યું એટલે g પાછળ મૂકી દો સાપેક્ષ અંક પાછળ જ vcg આપેલા છે vcg 40 આપેલા છે vbg 10 આપેલા બેના એકમ સરખા છે એટલે આ અલગ અલગ હોય તો ફેરવવા પડે તો જવાબ મળ્યો 30 કિલોમીટર પ્રતિ કલાક આ બે ઉપરથી કઈ વસ્તુ સમજવા મળી હા જો તમે b નો વેગ c ની સાપેક્ષે લ્યો તો જે મળે અને c નો વેગ b ની સાપેક્ષે લ્યો તો જે કિંમત મળે ઈ બે સરખી જ મળે પરંતુ માઈનસ નો ફેર એટલે આ જે કિંમત રહી એ ઓલા કરતા ઋણમાં મળે હવે તમે આ જે કિંમત શોધી આ કિંમત કેટલી મળી vbc -30 મળ્યા -30 આગળ મળ્યું vcb 30 મળ્યા મારે બેને ઇક્વલ કરવા તો માઈનસ વડે આ ગુણી નાખો તો ઇક્વલ થઈ જાય એટલે મેં આ માઈનસ ને અથવા આ બાજુ માઈનસ કરતા તો યાર આ બાજુમાં પ્લસ રાખો તો આ બાજુ માઈનસ કરતા માઈનસ પ્લસ તો બે ઇક્વલ થઈ જાય ટૂંકમાં a ની સાપેક્ષે b નો વેગ હોય ઈ કેટલો હોય તો કે b ની સાપેક્ષે a નો વેગ હોય એના જેટલો જ હોય પરંતુ ઋણમાં હોય માઈનસ એટલે આના ઉપર ધ્યાન નથી દેવું તેથી vab શોધો કે vba શોધો બે સરખા થાય પરંતુ માઈનસ એટલે એકને માઈનસ વડે ગુણો ત્યારે સરખા થાય કોઈ એક આ બાજુ ગુણો તોય ભલે કે આ બાજુ ગુણો અથવા આને આમ પણ લખાય અથવા આને આમ પણ લખાય vab બરાબર જ vb અહીંયા માઈનસ ગુણ્યા જગ્યાએ સરખું જ થાય ટૂંકમાં a ની સાપેક્ષે b નો વેગ ઈ કેટલો હોય તો કે b ની સાપેક્ષે એના વેગ જેટલો પરંતુ માઈનસ જેટલો આગળ માઈનસ ગુણી નાખો એટલો હોય આ ઉદાહરણ પરથી ક્લિયર થઈ ગયું આટલું કમ્પ્લીટ એકાદ ઉદાહરણ બીજું લઈ જે અલગ હોય ચાલો તમને એવું કીધું કે એક ટ્રેન ઉત્તર દિશામાં 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડે છે બરાબર દોડે છે સમજી લીધું બીજી ટ્રેન દક્ષિણ દિશામાં 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડે છે તો ટ્રેન 1 નો વેગ ટ્રેન 2 ની સાપેક્ષે શું
શક્ય બને તો આકૃતિ દોરો, શક્ય બને તો આકૃતિ દોરો. ઉત્તર દિશા કીધી, હવે ઉત્તર દક્ષિણ કઈ રીતે નક્કી કરશું? કોઈ પણ એકને ઉત્તર કીધું, કોઈ પણ એકને દક્ષિણ કીધું. આ બાજુ ઉત્તર રાખો તો આ બાજુ દક્ષિણ રાખો. રેડી? એક બાજુ ઉત્તર, એક બાજુ દક્ષિણ. મેં તમને કીધું આ બાજુ માઈનસ રાખશું, આ બાજુ પ્લસ રાખશું. રેડી? એટલે એક ટ્રેન ઉત્તર દિશામાં ગતિ કરે, એક ટ્રેન આમ ગતિ કરે. એનો વેગ 10 કિલોમીટર પ્રતિ કલાક છે. તો એનો વેગ આપણે માઈનસ ટ્રેન 1 નો વેગ એટલે v1 વેગ. કોની સાપેક્ષે એવું નથી કીધું, તમે શું સમજી લેશો? ગ્રાઉન્ડની સાપેક્ષે. એક એ એટલે એકડો વેગ, એ કીધું એ લખે, એના એટલે આપણે કાઈ મતલબ નથી. પહેલાનો વેગ આપ્યો, કોની સાપેક્ષે એમ નથી કીધું કે ગ્રાઉન્ડની સાપેક્ષે છે. કેટલો આપ્યો છે? 10 કિલોમીટર પ્રતિ કલાક. મેં તમને શું કીધું? જો એક ટ્રેન ઉત્તર દિશામાં જાય, બીજી ટ્રેન દક્ષિણ દિશામાં, બીજી ટ્રેન જઈ આ દિશામાં જાય, એનો વેગ એ 15 કિલોમીટર પ્રતિ કલાક. બે અલગ અલગ દિશા છે, વિરુદ્ધ. એટલે આ બાજુ એ માઈનસ રાખો, આને પ્લસ રાખો. બીજી ટ્રેનનો વેગ ગ્રાઉન્ડની સાપેક્ષે 15 કિલોમીટર પ્રતિ કલાક પ્લસ. આ સમજાણો તમને પહેલા. આનું પહેલું જે ઉદાહરણ દીધું બે એક જ દિશામાં, પછી કોઈ પણ હોય, આ બાજુ હોય, આ બાજુ હોય, પ્લસ જ લેવાના. પણ જ્યારે વિરુદ્ધ આવે ત્યારે અલગ અલગ લઈ જઈશું. રેડી? કદાચ તમે ઉત્તર દિશા આ બાજુ લઈ ગયો, દક્ષિણ આ બાજુ લઈ ગયો, તો આ બાજુ વાળા માઈનસ રાખવાનું, આ બાજુ વાળા પ્લસ. આવી ટેવ પાડી દઈએ આપણે. એટલે ભૂલ ન અને નો યાદ રહે કઈ નહીં, ગમે તેને પ્લસ ગમે તેને માઈનસ લઈ લેવાનું. રેડી? ચાલો. તો હવે શોધવાનું શું કીધું છે જો. ટ્રેન 1 નો વેગ, 1 નો વેગ 2 ની સાપેક્ષે એટલે v12 શોધવાના. જે શોધવાનું કીધું હોય એનું ડાયરેક્ટ સૂત્ર મૂકી દો. v12 બરાબર છે v1 v2. જે પહેલા હોય પહેલા પછી હોય પછી. 1 નો વેગ કોઈ ગ્રાઉન્ડની સાપેક્ષે, ગ્રાઉન્ડની સાપેક્ષે મૂકી દો. v1g -10, આ તો માઈનસ છે. v2g -15 એટલે કેટલો થઈ ગયો વેગ? -15 ને 10 25 કિલોમીટર પ્રતિ કલાક. બે વિરુદ્ધમાં જાય ને તો આપણને ઝડપથી જતી દેખાય. તમે જોયું બે એક દિશામાં જતી દાખલી ધીમે ધીમે જ ગાડી હાલે. રેડી? એટલે વિરુદ્ધમાં જાય એટલે ઝડપ વધારે દેખાય. બે એક દિશામાં હોય તો ઝડપ ઓછી દેખાય. આનું પહેલું ઉદાહરણ જોઈએ. ક્લિયર થઈ ગયું? હવે બીજી હજી એક રીતના દાખલા જે રીતમાં પૂછાય છે એની પણ પ્રેક્ટિસ કરાવી દો. આ ક્લિયર થઈ ગયું? ચાલો. જે એક રીતના દાખલા પૂછાય છે એની આપણે પ્રેક્ટિસ કરી લઈએ. આ બધા દાખલા જે રીતમાં આવા દાખલા પૂછાતા હોય એટલે ખાસ તૈયાર કરવાનું. ત્રીજું ઉદાહરણ. હવે સમજો સાપેક્ષ વેગનો ઉપયોગ કઈ રીતે. એ પુલની લંબાઈ 100 મીટર તથા એક કારને એક પુલની લંબાઈ 100 મીટર છે. એક કારની ઝડપ 10 મીટર પર સેકન્ડ છે. તો પુલ ઓળંગતા કેટલો સમય લાગે? હવે જોઈશું. આમાં એક જ ઝડપ આપી, એક ઝડપ આપી હોય તો એક જ ઝડપ લેવાની. બે ઝડપ આપે છે એક સાથે ત્યારે સાપેક્ષ વેગ આવે. ખાસ ધ્યાન રાખો. બે ઝડપ. પણ તમે જો અંતર આપેલું છે, ઝડપ છે અને સમય બીજો. અંતર, ઝડપ અને સમયનું સૂત્ર ખબર છે? હા. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય મૂકી દો એટલે જવાબ આવશે. તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. અંતર કેટલું છે? 100 મીટર. ઝડપ કેટલી છે? 10 સેકન્ડ લાગે. બરાબર? આ તો સરળ એક જ હતું એટલે. હવે જોઈએ બીજું એક ઉદાહરણ લો એટલે ખબર પડશે. એક ટ્રેનની લંબાઈ, ટ્રેન છે એની લંબાઈ 100 મીટર છે તથા તેની ઝડપ 20 મીટર પર સેકન્ડ છે. એક પક્ષી આ ટ્રેનની વિરુદ્ધ દિશામાં
2 મીટર પર સેકન્ડની ઝડપથી ઉડે છે એની વિરુદ્ધ દિશામાં, તો પક્ષીને ટ્રેન પસાર કરતા અથવા તો ટ્રેન ઓળંગતા કેટલો સમય લાગશે? સમજો પેલા શું હોય એ લખી લ્યો. આ તો બધું લેખી હતું એટલે મેં લખ્યું નતું, લખી લ્યો. લંબાઈ એટલે અંતરને d કહીએ, કેવું છે 100 મીટર આપેલું છે. ટ્રેનની ઝડપ આપેલી છે કોની છે? ટ્રેનને t કહીએ. કોની સાપેક્ષે છે કીધું નથી તો ગ્રાઉન્ડની સાપેક્ષે vt 20 મીટર પર સેકન્ડ. કઈ દિશામાં જાય એવું નથી કીધું. દાખલા તરીકે આ દિશામાં જાય vtg આપેલા છે 20 મીટર પર સેકન્ડ. એની વિરુદ્ધ દિશામાં પક્ષી ઉડે એટલે પક્ષી આ ઉડે, ટ્રેન ઉપર ઉડતું છે આ દિશામાં, તો પક્ષીને p કહી દો. ખબર પડે તો ભલે, નહીંતર પક્ષીનો p કહી દેવાનો vp. કોની સાપેક્ષે ઝડપ આપી એવું નથી કીધું તો તમે શું સમજી લેશો? ગ્રાઉન્ડની સાપેક્ષે. જો એને કીધું હશે કે આ ઝડપ આની સાપેક્ષે છે તો એની સાપેક્ષે લેવાની, નો કીધું હોય ત્યારે ગ્રાઉન્ડની સાપેક્ષે. કેટલી ઝડપ આપી? 2 મીટર પર સેકન્ડ. હવે પણ જવાબ આપો. આટલી વિરુદ્ધ દિશા ઉડે તો આ દિશાને આપણે માઈનસ લેવી. માઈનસ કદાચ તમે ટ્રેન આ દિશામાં લીધી હોય તો પક્ષી આ દિશામાં, તો ટ્રેનની ઝડપ માઈનસ લેવાની. ક્લિયર થઈ ગયું? ટૂંકમાં એકને માઈનસ રાખવાનો, જેને રાખવો હોય વિરુદ્ધ હોય ત્યારે. તો ટ્રેનને પસાર કરતા કેટલો સમય લાગે? સમય કીધું. જો અંતર છે, સમય છે અને વેગ છે. વેગ, અંતર અને સમય. તો એનું સૂત્ર આપણને ખબર જ છે. વેગ કયો કે ઝડપ કયો? ઝડપ બરાબર અંતરના છેદના સમય. બરાબર? ઝડપ બે ઝડપ હોય આવી રીતે આવા દાખલાઓમાં જ્યારે બે ઝડપ આપીએ, બે એક દિશામાં હોય અથવા બે વિરુદ્ધ દિશામાં હોય ત્યારે અને બે ગતિ કરે ત્યારે એકની એક જ પદાર્થની બે ઝડપ નહીં, અલગ પદાર્થની બે ઝડપ આપેલી હોય. અલગ પદાર્થ, એક પક્ષી અને એક ટ્રેન, બેની ઝડપ અલગ અને પદાર્થ ટ્રેનની પોતાની બે ઝડપ ન થઈ કે શરૂઆતનો વેગ અને અંતિમ વેગ ટ્રેનનો, તો સાપેક્ષ વેગ નો લેવાનો. ખાસ યાદ રાખજો, સમજજો. ટ્રેનનો વેગ છે અને પક્ષીનો વેગ બે અલગ પદાર્થની ઝડપ છે ત્યારે ઝડપની સાપેક્ષ લેવાની હોય. હવે સાપેક્ષ ઝડપ લેવી હોય તો કોની સાપેક્ષે? જેની સાપેક્ષે જેની શોધવી હોય એની શોધી લે. vpt શોધવો હોય તો ભલે, vdp શોધવો હોય તો ભલે. ટૂંકમાં પક્ષીની ઝડપ ટ્રેનની સાપેક્ષે શોધવી હોય તોય ભલે, કે ટ્રેનની ઝડપ પક્ષીની સાપેક્ષે શોધવી હોય તોય ભલે. જે શોધવી શોધી લે. ગમે તે શોધો. ચાલો અહીંયા ઉડે vt vd દે. આ gg. હવે આ ખબર પડી જવી જોઈએ. vtg vpg tt tp પછી gg જોઈ લેના જે શોધવી છે. ચાલો હું આ શોધી નાખ. vtg આપેલા છે -2, આ તો માઈનસ છે. vtg 20 આપેલા એટલે જવાબ આવે -22. આ મૂકી દઉં -22. અંતર છે 100 મીટર. સમય શોધો. સમય માઈનસ નો હતા, માઈનસ કાઢી નાખવાનો. કારણ કે એ તો આપણે આ દિશાને માઈનસ લીધો. હવે આ દિશામાં મેં ટ્રેન લીધો તો ટ્રેન પોતે માઈનસ આવે અને પક્ષીની ઝડપ પ્લસ આવે, તો જવાબ પ્લસ જ આવે. કે સમજાય છે? અહીંયા કોઈ તમને ખબર પડી સમય માઈનસ હોય તો માઈનસ કાઢી નાખવાના. આપણે ખાલી મૂલ્યથી જ લેવા દેવા. આ લીધું હોય તો પ્લસ જવાબ આવજો. vtg 20, આ તો માઈનસ છે, આમાં મૂકો આ 20, આ તો નિયમના માઈનસ છે. vpg -2, તો તમારો જવાબ +22 આવે. સમજાયું? તો ગમે દેશો તો આપણે પ્લસ મૂકવા. હવે આના ઉપરથી સમય મળી જાય. તો આવી રીતના દાખલાઓ જે રીતમાં પૂછાતા હોય તેની ખાસ પ્રેક્ટિસ કરવી. ક્લિયર થઈ ગયું? ચાલો ત્યાર પછી જે ઉદાહરણ છે એ આપણે ગણીએ. ક્લિયર આટલો? તો આવા બધા દાખલાઓની પ્રેક્ટિસ કરજો તમે. આ દાખલાઓ પૂછાતા હોય અને જે આપણે સ્વાધ્યાયમાં પણ આવશે. બરાબર છે? આ સાપેક્ષ વેગને લગતા દાખલાઓ. અત્યારે દાખલો છે એ પણ સાપેક્ષ વેગનો જ છે. ગણી ઉદાહરણ 3.10. બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર અને દક્ષિણ દિશામાં બે ટ્રેક છે અને એક ટ્રેક કોને કહેવાય ખબર પડે? એક પાટો હોય એટલે એક ટ્રેક નો કહેવાય. બે પાટા હોય એટલે એક ટ્રેક કહેવાય. ટ્રેન કે એક પાટા ઉપર ન દોડે, ટ્રેન બે પાટા ઉપર દોડે. આ બે પાટો એટલે એક ટ્રેક થઈ કહેવાય. અને એવી બે ટ્રેક છે. બીજી ટ્રેક
સમજાયું? એક ટ્રેન અહીંયા દોડીએ કે એક ટ્રેન અહીંયા, એટલે આને એક ટ્રેક કહેવાય, આને એક ટ્રેક કહેવાય. એક ટ્રેક, ટ્રેક એટલે બે પાટા, એમ બે પાટા હોય ત્યારે ટ્રેન દોડીએ. એવા બે ટ્રેક છે, એક ઉત્તર દક્ષિણ દિશામાં છે, એક ઉત્તર થી દક્ષિણ દિશામાં છે. હું આને કહું ઉત્તર, આને કહું દક્ષિણ. ઉત્તર થી દક્ષિણ દિશામાં છે, આવી રીતે આમ છે બે ટ્રેન. હવે ટ્રેન એ, ટ્રેન નું નામ આપી દીધું એ ટ્રેન, એ ઉત્તર તરફ જાય. એ ટ્રેન અહીંયા મૂકી દો, આ કઈ તરફ જાય? આ દિશામાં જાય. એની ઝડપ આપેલી છે 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ. કોની સાપેક્ષે એવું નથી, વેગ આપ્યો છે, a નો વેગ આપ્યો છે, કોની સાપેક્ષે નથી તો એટલે g ની સાપેક્ષે જ લઈ લેવાનું. કેટલો આપ્યો છે? 54 કિલોમીટર પ્રતિ કલાક. આગળ વાંચો. અને ટ્રેન B ટ્રેન છે એ દક્ષિણ દિશા, બે એક ટ્રેક ઉપર ન જાય, નકર તો એક્સિડન્ટ થઈ જાય. એટલે બે ટ્રેક આપ્યા. એક ટ્રેક ઉપર A ટ્રેન જાય છે, એ ઉત્તર દિશામાં જાય. બીજી ટ્રેન છે B ટ્રેન, એ દક્ષિણ દિશામાં જાય, આ દિશામાં. અને એનો વેગ આપ્યો, B નો વેગ આપેલો છે, કોની સાપેક્ષે એમ નથી કીધું, તો આપણે ગ્રાઉન્ડ ની સાપેક્ષે લખી નાખશું. કેટલા એમાં છે? 90 કિલોમીટર પ્રતિ કલાક. 2 કિલોમીટર પ્રતિ કલાક છે તો એમને રાખો ચાલશે. ફેરવવા હોય તો પણ ફરી જાય, બરાબર? રાખો એમને ચાલે. પણ જો બે વિરુદ્ધ દિશા, આ ચોખ્ખું નથી કીધું વિરુદ્ધ દિશામાં, એક ઉત્તરમાં જાય એક દક્ષિણ, એટલે વિરુદ્ધ થઈ ગયું. આ બાજુ માઈનસ થઈ ગયું. કદાચ તમે દક્ષિણ આયા રાખ્યું ને આ ઉત્તર રાખ્યું તો b વાળું માઈનસ થાય. એ તો તમારે જેને જેમ રાખવું હોય, બરાબર? તો એ ઓપ્શન લીધું. એ ઓપ્શનમાં કઈક શોધો. a સાપેક્ષે b નો વેગ, a ની સાપેક્ષે b નો વેગ, a ની સાપેક્ષે b નો વેગ. વેગ કેનો કીધો છે? b નો વેગ કીધો છે. a ની સાપેક્ષે એટલે v b a શોધવાના છે, બરાબર? ત્યાર પછી આગળ b ઓપ્શન. b ની સાપેક્ષે જમીનનો વેગ. કોનો વેગ કીધો? જમીનનો વેગ કીધો છે, પરંતુ b ની સાપેક્ષે b g. જમીનનો વેગ b ની સાપેક્ષે કીધો. અને c ઓપ્શનમાં એવું ટ્રેન a ની છત ઉપર, આ જે ટ્રેન જાય છે ટ્રેન a ની છત, આ છત એવું સમજી લો, આ ટ્રેન જ છે, ટ્રેન લઈ લે તો એની છત ઉપર તેની જ ગતિની વિરુદ્ધમાં, ટ્રેન a ની છત ઉપર પોતાની ગતિ એક વિરુદ્ધ દિશામાં, આ દિશામાં ટ્રેન a ની સાપેક્ષે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતા વાંદરાનો વેગ, એટલે વાંદરાનો વેગ આપેલો ટ્રેન a ની સાપેક્ષે છે. વાંદરાને v નહીં, વાંદરાને આપણે મંકી કહીશું. મંકીનો વેગ કોની સાપેક્ષે? જો કૌંસમાં લખી દે a ની સાપેક્ષે, a ની સાપેક્ષે, જેની સાપેક્ષે હોય છેલ્લે જેનો વેગ હોય વચ્ચે, એનો વેગ કેટલો આપ્યો? 18 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર છે? અને આ દિશામાં હોય તો એને તમે પ્લસ લીધા, એટલે પ્લસ. આ દિશામાં હોય એને માઈનસ લીધા, તો એ દિશામાં હોય માઈનસ. એ ભૂલ. બધાને એકદમ સરખા છે તો ફેરવવાની જરૂર નથી, એકદમ રાખો ચાલે. તો એ વાંદરાનો વેગ, આટલી ઝડપથી વાંદરાનો વેગ કઈ હોય? હવે શોધવાનું શું કીધું? એ દોડતા વાંદરાનો વેગ જમીન પર ઊભી રહેલી વ્યક્તિની સાપેક્ષે છે. વાંદરાનો વેગ શોધવાનો, એટલે મંકીનો વેગ શોધવાનો. કોની સાપેક્ષે? જમીન ઉપર રહેલી વ્યક્તિ, એટલે જમીનની સાપેક્ષે. એમ જ સમજી ગયું? કારણ કે જમીન ઉપર ઊભી રહેલી વ્યક્તિ, દોડતી વ્યક્તિ નથી. એટલે વ્યક્તિ ઊભી છે, જમીન ઊભી છે, એટલે જમીનની સાપેક્ષે લખો તોય ભલે, કે એ વ્યક્તિની સાપેક્ષે લખો તોય. આટલું ક્લિયર થઈ ગયું? ચાલો શોધીએ હવે એક પછી એક વસ્તુ. એકદમ સરળ દાખલા છે, મજા આવે. આકૃતિ દોરવાની, આકૃતિ દોર નાખો અને ખાસ જેની સાપેક્ષે આવી પાછળ જે આવ્યું હોય પહેલા. કોઈની સાપેક્ષે ન કીધું એટલે આપણે જમીનની સાપેક્ષે લઈ લેવાનું. VBA શોધવાનું. VBA નું સૂત્ર આપણે મૂકી દો. VBA એટલે શું થાય? જે પહેલા હોય પહેલા, પછી હોય પછી. પણ બીજા એક એનો વેગ આપ્યો હોય, હા, ઈ g ની સાપેક્ષે આપ્યો હોય તો અહીં g મૂકી દેવાના. વાત પૂરી થઈ ગઈ. જો VBG આપ્યા છે, ને આપ્યા છે, આ માઈનસ ના માઈનસ. VAG આપ્યા છે, હા, આ તો નિયમના માઈનસ છે. VAG પોતે પાછા માઈનસ છે. -54 90 ઓછે ઓછે +54 કેટલા થઈ જાય? 4 ના 4 9 ના 14 144 કિલોમીટર પર કલાક. પ્લસ એ બધું પ્લસ તો પણ નીચે લખવાનું. આ શું મળ્યું? આ b નો વેગ a ની સાપેક્ષે 144 કિલોમીટર પ્રતિ કલાક છે. હવે ટેક્સ્ટ બુકમાં જવાબ કહે છે ને, તો ટેક્સ્ટ બુકમાં શું કહ્યું? એને કિલોમીટર પ્રતિ કલાક ને મીટર પર સેકન્ડમાં ચેન્જ કરી નાખ્યા.
ઈ ફેરવવાની જરૂર નથી. કેમ? કારણ કે બધા એકમ સરખા છે તો ચાલે. સરખા હોય તો ચાલે. બીજું તમારે ફેરવવું હોય તો ફેરવી નાખજો. અમુક જવાબ તમને પ્લસ મળશે, અમુક માઈનસ મળશે. કેમ એવું થાય? તો મેં તમને કીધું આપણે આ દિશાને ઉત્તર લીધી, આ દિશાને દક્ષિણ લીધી. તમે અહીંયા દક્ષિણ લીધી હોત ને અહીંયા ઉત્તર લીધી હોત તો તમે આ દિશાને પ્લસ ગણે, આ દિશાને માઈનસ. ત્યાં ભાઈ એવું કઈ નહીં. કોઈ પણ ને પ્લસ, કોઈ પણ ને માઈનસ ગણી શકો. આ બાજુ ધન ગણો તો આ બાજુ, તમે આ બાજુ ઋણ ગણો તો આ બાજુ ધન લેવાના. એટલે પ્લસ માઈનસ નું વેરિએશન થાય એના એ કોઈ બોલવું નથી. બરાબર? આપણો જવાબ આવો જોઈએ, આંકડો સાચો હોવો જોઈએ. રેડી? એ ઓપ્શન. ચાલો બી ઓપ્શન VGB. VGB શોધવા કીધા. તો આનું સૂત્ર શું થાય? VG minus VB. આવું થાય. VG જે પેલા એ પેલા જે પછી હવે d નો વેગ કોઈની સાપેક્ષે આપ્યો કે આ g ની સાપેક્ષે, તો અહીં g ની સાપેક્ષે કઈ નો બીજું હોય તો હવે તમને આ ખબર છે. હું આવું કહું ને VAB તો તમને ખબર છે VA minus VB થાય. હું આવું કહું ને VBC તો તમને આવડે VB minus VC. પણ હું આવું કહું તો VGG તો VG minus VG. એટલે પોતાની સાપેક્ષે વેગ થયો. પોતાનો વેગ પોતાની સાપેક્ષે તો બે હરખા તો 0 થઈ જાય. એટલે આ પર 0 આવે. આ ખબર પડી તમને? નો ખબર પડી? પોતાનો વેગ પોતાની સાપેક્ષે સૂત્ર મૂકો એટલે 0 થઈ જાય. માઈનસ ના માઈનસ VBG. VBG આવેલા છે ને તો આને જવાબ આવે -90 કિલોમીટર પ્રતિ અને આમથી ખબર પડે VGB એટલે -VBG થયો. હમણે જ આપણે મેં તમને સમજાવ્યું VGB એટલે શું થાય? -VBG ઉલટું. કારણ કે VG આપેલા હતા, હા આપ્યા હતા તો એનું ડાયરેક્ટ ઉલટું કરી નાખો તોય હાલે. આ તો આપણે સૂત્ર મુજબ કર્યું તોય એક થયું. સમજાણું કે ન સમજાણું? ક્લિયર થઈ ગયું? પોતાની સાપેક્ષે પોતાનો વેગ યાદ રાખજો. MCQ માં ઘણી વખત પૂછાય. કોઈ પણ પદાર્થનો પોતાની સાપેક્ષે વેગ 0 થાય. યાદ રાખજો, નોંધ કરીને લખી નાખજો. કોઈ પણ ગતિ કરતા પદાર્થનો પોતાની સાપેક્ષે વેગ 0 થાય. આ ક્લિયર થઈ ગયું? ચલો સી ઓપ્શન માં VMG શોધવાના કીધા. VMG કીધા હે. ચાલો તો VMG જે શોધવાનું એનું સૂત્ર મૂકો. શું થઈ જાય? VM VG. હવે જોઈએ પેલા ચેક કરો. m આપ્યા છે કોની સાપેક્ષે? a ની સાપેક્ષે. તો અહીંયા a લખના. તમે એવું જોવો જઈશો g આપ્યા છે. હવે g તો આપ્યા છે પણ a ની સાપેક્ષે b ની સાપેક્ષે તમે બીજું વિચારશો કે ભાઈ જમીનનો વેગ કોઈની સાપેક્ષે આવ્યો કે a કહેવાય b કહેવાય. તો તમે કદાચ b કે a લખો પણ બે અલગ અલગ. તો આનો વિચારો મંકીનો વેગ આવ્યો તો હા a ની સાપેક્ષે તો એ જ લખી નાખો ને. સમજાણું? અહીંયા આપણે શું કરીએ કે g હતા b લઈ પછી પાછળ b લઈ તો આ કોની સાપેક્ષે છે ચેક કરો. તો બધા ગ્રાઉન્ડની સાપેક્ષે છે તો તમે ગ્રાઉન્ડની સાપેક્ષે લખી નાખો. તમે જે લખો એ બે જગ્યાએ હરખું લખો. તમારે b લખવો હોય તો મને વાંધો નથી, ચાલો b લખો. પણ તમે VGB આપેલા VGB આના ઉપરથી મળી જાય ને માઈનસ કરી નાખો આની કિંમત એટલે આ મળી જાય. આ ક્યાં લેવા જશો? VMB આપ્યા જ નથી તમને. VMB જો ન થાય એટલે કહું છું તો a લ્યો, a રાખો તો એ તો આ આપેલા છે જો VGA VAG આપ્યા તો VGA મળી જાય. જો કહી દીધું VMA 18 આ તો નિયમના માઈનસ છે માઈનસ. VGA નથી પણ VGA ની જગ્યાએ VAG છે તો VAG એટલે આ જે હોય એના કરતા માઈનસ લો જ નાખો એટલે VAG થઈ ગયા છે. આ તો ખબર છે ને VGA એટલે માઈનસ VAG. આ તો નિયમના માઈનસ છે એમ ન આવે. અહીંયા પ્લસ હોય તો પ્લસ આવે, અહીંયા તો માઈનસ જ આવે ઉલટું ઓલા સૂત્ર મુજબ. રેડી? ચાલો તો મૂકી દો 18 આ ઓછે થઈ ગયા પ્લસ VAG. VAG ની કિંમત પાછી પોતે માઈનસ છે તો માઈનસ મૂકી દેવાનું. આ તમને સમજાણો ન સમજાણો? જો હજી કહું આડાવરું ન થઈ જવું. ફરી વાર આ માઈનસ છે ઈ તો નિયમના માઈનસ. VGA નથી આવે. જો ડાયરેક્ટ ખબર પડી જાય કે -54 હોય VAG તો VGA +54 કહેવાય. તો VGA ની જગ્યાએ +54 ડાયરેક્ટ મૂકી દો. જોઈ લો તો એ જ આવશે. VM ને 18 હતા આ નિયમના માઈનસ. VGA ઈ નથી પણ VAG આપ્યા તો ઓલાની કિંમત કેટલી હોય? આના કરતા ઉલટી હોય એટલે -54 છે તો આની +54 આ +54 જ વીકા મે જો +54 આ તો નિયમના માઈનસ
18 - 54 હોય તો આ 18 - 54 જ છે જો ખબર પડી ખરખું જ આવે ડાયરેક્ટ ખબર પડે તો ડાયરેક્ટ નો ખબર પડે તો સમજી વિચારી આ તો નિયમના માઈનસ VG એટલે શું થાય એ માઈનસ VAG આ તો ઓછે ઓછે પ્લસ થઈ ગયા VAG માઈનસ 54 છે તો માઈનસ 54 મૂકી દીધા હવે સાદું કાપી દો બે રીતે ડાયરેક્ટ આવડે તો ડાયરેક્ટ આનો હવે આ જે વધે એ જવાબ તમારો બરાબર એટલા માઈનસ નો આવશે કિલોમીટર પ્રતિ કલાક અને ટેક્સ્ટ બુક સાથે તમારે મેચ કરવું હોય તો આ કિલોમીટર પ્રતિ કલાક ને મીટર પર સેકન્ડ કરી નાખજો પછી ગણજો હોય જવાબ આવશે પણ મેં તમને કીધું પ્લસ માઈનસ હોઈ શકે તમાર પ્લસ આવે કે માઈનસ આવે કદાચ સરખો આવે એનું કારણ શું મેં તમને કીધું આપણે ગમે તેને પ્લસ ગમે તેને માઈનસ લઈએ આ દિશાને પ્લસ લ્યો તો આ દિશાને માઈનસ કોઈ એમ કરે આ દિશાને માઈનસ લે કોઈ આ દિશાને પ્લસ લે તો પણ ચાલે પણ મેં તમને કીધું બને ત્યાં સુધી આ માઈનસ રાખો આ બાજુ પ્લસ રાખો તો પ્રશ્ન એ છે કે આ બાજુ ઉત્તર કહેવાની આ બાજુ દક્ષિણ કહેવાની અરે ભાઈ જેને જે કહેવું છે તો આને દક્ષિણ કે આને ઉત્તર કે એના કોઈ લેવા દેવા પણ બને ત્યાં સુધી પ્રેક્ટિસ આ બાજુ ઉત્તર આ બાજુ દક્ષિણ કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું તો આવા દાખલા જાતે ટ્રાય કરજો આ બધા જવાબ રેડી કરી લેવાના બાકીની જે ચર્ચા છે એ આપણે આગળના લેક્ચરમાં કરીશું